નમસ્કાર મિત્રો, આપણું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આ વિડીયોમાં વાત કરવાની છે 25 પૈસાના ગેંડાવાળા સિક્કા વિશે, જે 1988થી 2002 સુધીમાં બનાવવામાં આવ્યા હતા। અને જાણીશું આ સિક્કામાંથી સૌથી વધુ કિંમતી સિક્કો કયો છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કાઓ 1988થી 2002 સુધીમાં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાઓ સ્ટેનલેસ સ્ટીલમાં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાનું વજન 2.85 ગ્રામ છે અને આ સિક્કાઓ 19 mm ના હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ। તો હવે આ સિક્કાની આગળના ભાગમાં વાત કરીએ તો આગળની સાઈડ ઉપર સૌપ્રથમ અશોક સ્તંભ હોય છે, એની નીચે સત્યમેવ જયતે લખેલું છે, એની નીચે 25 લખેલું હોય છે। લેફ્ટ સાઈડની વાત કરીએ તો હિન્દીમાં ભારત અને પૈસા લખેલું હોય છે। રાઈટ સાઈડની વાત કરીએ ઇંગ્લિશમાં ઇન્ડિયા અને પૈસા લખેલું આવે છે। હવે સિક્કાની પાછળના ભાગમાં રહેલ ડિટેલ વિશે વાત કરીએ। સૌ ઉપરની સાઈડમાં સિક્કાઓના કઈ વર્ષમાં બનાવવામાં આવ્યો હતો એ લખેલું હોય છે। એની નીચે મિન્ટ માર્ક આવ્યો હોય છે। આ સિક્કાઓનો મિન્ટ માર્ક ઉપરની સાઈડમાં જ હોય છે। એની નીચે ગેંડાનું ચિત્ર હોય છે। તો આ બધા વર્ષોમાંથી 1993 સિક્કો વધુ કિંમતી છે। તો 1993માં આ સિક્કાઓ 4 અલગ અલગ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમાં કે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા। આ સિક્કાઓમાંથી બોમ્બે અને કલકત્તાના સિક્કાઓની કિંમત 100 રૂપિયાથી લઈને 500 સુધી મળી શકે છે। તો તમારી પાસે હૈદરાબાદ મિન્ટવાળો સિક્કો છે તો એ સિક્કો સૌથી વધુ રેર સિક્કાઓમાંથી એક છે। તો આ સિક્કાની કિંમત સૌથી વધારે છે। આ સિક્કાની કિંમત 5000થી લઈને 15000 સુધી છે। અને જો નોઈડા મિન્ટવાળો સિક્કો છે તો આ સિક્કાની કિંમત યુએનસી કન્ડિશનમાં હોય તો 1 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।